અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેનાલપરાના ખેડૂત દેવસનભાઈને થોડા દિવસ પહેલા વીજ શોક લાગવાથી તેમનું મોત નીપજ્યું હતું। ખેડૂત દેવસનભાઈનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું, જેને લઈને મૃતકના પરિવારજનોને આર્થિક સહાય મળે તેવી તાલુકાના ધારાસભ્ય જીવી કાકડિયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી, કે જે રજૂઆતને પગલે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા મૃતકના પરિવારજનોને 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, કે જે ધારાસભ્ય જેવી કાકડિયાને હસ્તે પરિવારજનોને અપાયો હતો। આ દરમિયાન ધારી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન બાપભાઈ વાળા, બીસુભાઈ વાળા, પીજીવીસીએલના અધિકારી એસટી ગરાસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મૃતકના પરિવારને સહાયનો ચેક આપતા ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।